હવે આપણે સિરિયસ વાત ઉપર આવી જઈએ તો આજ પછી એટલે મીન્સ આગળથી હવે આપણા વ્લોગ આવશે નહીં. આપણે વ્લોગ કેમ બંધ કરવાનું છે એ તમને હું લાસ્ટમાં કહેવાનો છું વિડીયોના, એટલે છેલ્લે સુધી બના રહેજો વ્લોગમાં. એટલે સૈયારામાં જેમ છેલ્લે લોસો થાય ને એમ અહીંયા હૈયારામાં લોસો થાય છે. તો જય દ્વારકાધીશ ભાઈઓ અને ભાઈબંધોને, કેમ બાકી આજનો ઇન્ટ્રો મસ્ત હતો કે નહીં? આમાં પાછું મનમાં આવે ને એ મેં બોલી દીધું. મેં કીધું મને મનમાં આવ્યું ને તો મેં કીધું આજે એ બોલી દઉં, તો બીજું બધું ન બોલાય મનમાં આવે હો પાછું, નકર વિવાદ થઈ જાય. કાંઈ વાંધો નહીં, એ તો થાયા કરે. વિવાદ કોના થાય? એના પન્ના, હા એના જ થાય. તો સારું હાલો, તો અત્યારે તો સારું હાલો ક્યાંથી હોય, હજી તો ચાલુ કર્યો વ્લોગ, એટલે હું ઘરે જાઉં છું પણ અત્યારે લગી અહીંયા જ હતો એમ. તો એવું બધું છે. અને અહીંયા જો વરસાદ આવે એવું છે પણ હજી આવ્યો નથી. ન આવે આમ તો સારું છે, નહીં આવે એ સારું. વરસાદની જરૂરત છે હમણાં. સ્લેબ ભરાઈ ગયો, તમને બધાને કીધું પણ નથી મેં, એ વાત તો ભૂલાઈ ગઈ હમણાં, કેમ કે વ્લોગ નહોતો બનાવતો ને હમણાં એટલા માટે. તો જુઓ સ્લેબ ભરાઈ ગયો છે ફાઇનલી. અને કેટલા 4 દિવસ કે 3 દિવસ એવા થઈ ગયા છે. હા જો સ્લેબ ભરાઈ ગયો છે અહીંથી તે લઈને અહીંયા લગી, આટલો સ્લેબ ભરાઈ ગયો છે. હમણાં તમને ઉપર ચડીને બતાવે પણ પછી બતાવે, હાલો ને હવે. તો હવે આને 10 દિવસ થાય એટલે પછી કાઢી નાખવાનો, એટલે પછી એની ઉપર હજી થોડું ઘણું બાકી છે. થોડું ઘણું નહીં, બહુ બધું. તો એ બધું કરવાનું છે પછી. એવું બધું નાનું મોટું નથી, મોટું બધું છે. એવું બધું હાલ્યા કરે. અને હમણાં વ્લોગ નહોતા હોતા ને તમે બધાએ વ્લોગ કેમ નથી જોતા હમણાં, ઓછા જોવો છો એવું લાગે છે. કાંઈ વાંધો નહીં, જોયા કરજો એમ. જો કે હું વ્લોગ નાખતો નથી, પછી તમે ક્યાંથી જોવો એ વાત એ છે. હવે ધોળો આવ્યો ને નહીં આવું જ ને, ધોળો છું એટલે ગોરા બધું સાફ કર્યું. આમ જો સાફ કર્યું નહીં, કરાવ્યું આમ જો બધું. આય નકરા કાગળિયા પડ્યા હતા, નકરા. કોને ખબર ક્યાંથી એટલા આવે છે કંઈ ખબર નથી પડતી. બધું સાફ કરાવ્યું ને પછી કંઈક સારું લાગે. તો એ તો મહિના દીમાં આટલું થઈ જાય, કેમ કે કામ કરવાવાળા આવે એવું બધું આવ્યા કરે એટલે માટે થઈ જાય એવું. એમાં તો જો કે આપણે કંઈ કહી ન શકીએ, તો એવું બધું છે. સાફ કરાવી નાખવાનું, પછી બીજું તો કાંઈ ન હોય. અને વરસાદ આવે છે ને શાયરી ઉતારવા જ આવી છે ને હવે જોઈ. તો મિત્રો આ થઈ ગઈ હસી મજાકની વાત. હવે આપણે સિરિયસ વાત ઉપર આવી જઈએ તો આજ પછી એટલે મીન્સ આગળથી હવે આપણા વ્લોગ આવશે નહીં. ને તમને બધાની ખબર છે કે વ્લોગ હમણાં લેટ આવે છે બહુ, એવું બધું છે. પણ કાંઈ વાંધો નહીં, તમે બધા એટલો સપોર્ટ કર્યો એના માટે દિલથી થેન્ક યુ. એ બધું ગયું ઘેરે, આપણે આજનો વ્લોગ તો બનાવી નાખી મસ્તીનો. લોક લેવો જોઈએ, લોક. ફાઇનલી મિત્રો આપણે લોક મારી દીધો છે ને મસ્તીના આપણે ઘર બાજુ જઈ અને મારી ઉપર જવો છે ને. બાકી મસ્ત કંઈક છે, હવે ઝાડું પડવું કોને ખબર શું છે, જે હોય તે. તો મિત્રો અત્યારે હું છે ને અહીંયા ઊભો હતો અને મને છે ને એક રીલ મોકલી, ફ્રેન્ડે મોકલી એક રીલ. તો એ રીલમાં શું હતું એ તમને બધાને હું થોડુંક કહે કે જો હમણાં પિક્ચર નીકળ્યું છે ને સૈયારા પિક્ચર નીકળ્યું છે. તો એમાં રીલમાં હતું કે અમારે અહીંયા સૈયારા ન હોય, અમારે અહીંયા હૈયારા હોય. એટલે સૈયારામાં જેમ છેલ્લે લોસો થાય ને એમ અહીંયા હૈયારામાં લોસો થાય. બધે એવું ન થાય, અમુક જગ્યાએ થાય. મેં કીધું રીલ નીકળે ને તો તમને બધાને કહું એમ, હૈયારા ને સૈયારા ને બધું ભેગું છે એમ. અને જે રીલ ખોલો ને ઇન્સ્ટાગ્રામ ખોલો ત્યાં સૈયારાનું જ ગીત હોય. ગીત તે નહીં પણ સૈયારા એ. હવે તો આપણે વ્લોગ કેમ બંધ કરવાનું છે એ તમને હું લાસ્ટમાં કહેવાનો છું વિડીયોના, એટલે છેલ્લે સુધી બના રહેજો વ્લોગમાં. તો મિત્રો અત્યારે તમારો ભાઈ નીકળી ગયો છે વાડી બાજુ આપણી સ્પ્લેન્ડર લઈને. ધીરે ધીરે આગવાની મજા આવે, કેમ કે વ્લોગ ઉતારવાનો છે ને એટલા માટે. અને આ બધું જો આવું કંઈક છે ને. હમણાં તો વાડીએ ગયો જ નથી, કેટલો ટાઈમ થઈ ગયો. હવે જાય છે આમ જો. તો ઓલમોસ્ટ આપણી વાડી આવવા આવી છે, આપણે પોગવા એવા છીએ આમ. તો આપણે જલ્દીથી પોગી જઈએ. રસ્તો આવ એટલે બેકાર થઈ ગયો રસ્તો જો. એટલે જો આ વિડીયો ખોલું ને, હાલા વિડીયો હું કેમેરો ફ્લિપ કરું ને તઈ જ તે રસ્તો સારો આવે. બતાવું તમને બધાને બતાવું. હા તો આવું બધા ધાર બાર બધું આમ મસ્ત મજા આવ્યા કરે. પણ એવો નથી ને અહીંયા, એટલે મજા આવે. અને તમે ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જો કહેતો હોઉં ને હું, રસ્તો થોડોક બેકાર થઈ ગયો છે એમ. આ જો આપણે ફાર્મટેક વાળાની વાત નહોતી કરી, ફાર્મટેક લેવાનું છે આપણે, ખબર હોય થોડો પ્રોગ્રામ કર્યો હતો એની વાડી જો આવડ્યા.
વાળી બે ફોનમાં લાગ્યા છે અત્યારે. તો મિત્રો ઓલમોસ્ટ આપણે વાડીએ પોગી ગયા ને હું અત્યારે કેની અંદર ઊભો ખબર? જો તમને બધાના નામ ખબર હોય ને તો કોમેન્ટમાં કહીજો. હા જો સોયાબીનની અંદર હું જ કહી દઉં ને હાલો તમે ખોટું કોમેન્ટમાં કેવું નહીં તોય કહી દેજો એમ. અને રસ્તો જવો રસ્તો સોમાહામાં ટ્રેક્ટર વેક્ટર હાલે ને એટલે રેડી થઈ જાય ગાડી જાઓ બાકી. મિત્રો અહીંયા હોતી સોયાબીન આમ જોવો તમે ખાલી અહીંયા પણ મિત્રો જે વાડી આવીને મજા આવે ને અને એ પવન આવે એ બીજે ક્યાંય ન આવે એટલું મને ખબર છે જ્યાં લગી. બાકી તમને બધાને 5 સ્ટાર હોટલ બતાવું, રૂમ બતાવું તમને 5 સ્ટાર. હા જો 5 સ્ટાર રૂમ હો. કેમ બાકી ટેકનોલોજી હશે આમ જો તમે. બાકી અહીંયા છે ને ઠેસર પડ્યું હતું ને એની ઉપર રૂમ કરી નાખી અને આ મેમ્બર નીકળ્યા છે અહીંયાથી આમ સીટમાં જતા એ જો પાછું આમ સીડી બીડી બધું રેડી જ હોય. કેમ જનતી એક નંબર જ હોય સીડી આમ જો તમારે 5 સ્ટાર કેમ હોય એની જેમ મસ્ત ચડવાનું એમ જો. વળે આપણને એક્ઝામ્પલ આપે એ કે જો તમારે આમ ચડવાનું આમ કરીને બતાવે એ કંઈક આમ જો તો એ વખતે બતાવે કે હવે કેમ ચડવાનું. જો એને ઠેઠ ચડીને બતાવી દીધું કે હવે છે ને આમ કરવાનું આમ હવે હુતા હોતે શીખવાડે છે કે અંદર જઈને આમ હું બેહવાનું કે એમ. હે શું હાલે અહીંયા તો અગિયારનો છોકરો છે આપણે આને પૂછીએ. અહીંયા તો અહીંયા આવશે કે નહીં? लाइक शेयर सब्सक्राइब नो गई दे तो नहीं सब बेइज्जती हो रही है भाई. चलो अभी हम यहाँ से चलते हैं પછી બેइज्जती બહુ થઈ જાય. એ શરમાઈ ગયો એને છે ને કેમેરો જોઈ જો ને કે ચા હું લેટ ફેમસ થઈ જાય તો એટલે એ કંઈ બોલવું જ નથી કે હું મારી 5 સ્ટાર રૂમમાં છે ને મોજ કરું. મોજ કરે છે કરવા દો ને મોજ કરવા દો. આપણું ટ્રેક્ટર અહીંયા હાલે છે પણ એક પાછું ઓલું આવ્યું છે નવું નાની બાકાઝીકી વાળો. નાની બાકાઝીકી કરી છે આપણે ત્યાં. અત્યારે જો મસ્તીની એક રીલ ઉતારી લીધી છે સ્ટોરી મૂકવા માટે મસ્તીની. અત્યારે છે ને માણસની તો વાત અલગ જ છે પણ અત્યારે હિસકા હોતે એવા થઈ ગયા છે. કેવા ખબર? ડાઉન ટુ અર્થ. જોવો ડાઉન ટુ અર્થ છે એમ જો. એટલે કેમાં બાંધો છે બેસવા માટે પણ આમાં બેહવું કેમ હવે? આટલા હેઠે આમ જોવો તો નીચે જોવો તો આમાં આ બેહવા હાટું બનાવ્યો હિસકો ખાવા હાટું કે હુવા હાટું ખબર ન પડી. પૂછવું જો આપણે આગળ પૂછીએ. મિત્રો અહીંયા છે ને આટલો બાંધ્યો હતો ને અહીંયા લગી એમાં છે ને ગાંઠ છૂટી ગઈ એટલા માટે એવું થઈ ગયું. અને અહીંયા આપણું નાની બાકાજીકી કરતું ટ્રેક્ટર હાલે છે. તમને બધાને બતાવું હમણાં છે ને હાથી હાલે છે જો. તો આપણે ત્યાં જઈએ તઈ હું કહું કે આ ટ્રેક્ટર કેમ ટાયર આમ ખસાઈ ગયા આમ જો. સમજ રહ્યો નાની બાકાજીકી કરતું હેલું છે ને એટલે જો. ને બધાને એમ લાગતું છે કે આ ફરે છે કેમ નાની બાકાજીકી કરું છું. બધાને નહોતી ખબર ને કેમ ફરું છું. હા જો હવે રિટર્ન આવ્યું. હા ટેકનોલોજી. ઓલા બધા કેટલા રૂપિયા હવે પડી જાય. ઓલા બધા કેટલા પૈસા દે છે આવડા વિડીયો ઉતારવા માટે. હું એને એકલો ઉતારી લઉં. આ પવનનો અવાજ આવે ને એમાં થોડીક દિક્કત થાય વ્લોગરોને. કે બધાને ખબર જ છે પવનનો અવાજ આવે ને એટલે છે ને વોઇસ આપણો આવે જ નહીં. ખાલી પવનનો જ અવાજ આવે ખડખડ. એક્ઝામ્પલ આપું તમને બધાએ સબસ્ક્રાઈબ કરી નાખો. એ બાને છે ને એક વેવણું ન્યૂ બહાર આવ્યું છે તમને બધાને નથી ખબર તો બતાવી દઉં. આ જો છે ને બાકી એક નંબર પછી સમજો લોખંડનું હો. એમાં કાંઈ ન ઘટે. નાની બાકાજીકી કરે. કાં આવડો હેનું છે ને તમે કોમેન્ટમાં કહીજો. હાલો આ કઈ વસ્તુ છે કે એના માટે છે કોમેન્ટમાં કહીજો. નાની મોટી બાકાજીકી કરતું આપણું ટ્રેક્ટર આવી ગયું છે આપણી પાસે. મિત્રો અત્યારે મારી પાછળ શું છે તમને બધાને ખબર? કોમેન્ટમાં કહીજો ખબર હોય. આ તો છે શેરડી આમ જુઓ. ये देखो आप सब देख सकते हो हमारी वाड़ी पे सब कुछ नया दिखने को मिलेगा तुमको. आ जाओ ये देखो नानी बाकाजीकी करता हो. નાની મોટી આવ જો તમે. મિત્રો અત્યારે હું સોયાબીનની અંદર ઊભો ને એક નંબર મજા આવે. કેમ ખબર? કેમ કે અહીંથી છે ને સોયાબીન આમ જો તમે ઊભો કેટલાની અંદર આમ જો. આ જો
આમાં હાલવામાં છે ને રિસ્ક લેવો પડે. કેમ ખબર? કેમ કે આની નીચેથી સાપ બાપ ગમે એરું બેરું નીકળી જાય તો આપણને ખબર ન રહે. કેમ કે અહીંથી કંઈ દેખાતું જ નથી. આમ જો આમાં તમને કંઈ દેખાય છે? હા જો. અને એમાં આપણે છે ને હાલવાનું, એટલે ઠાકર કરે ઠીક, બાકી કોઈની નથી બીક. બસ એ એક મનમાં રાખવાનું, હાલવાનું, એવું બધું છે. જો કે બાકી હોય નહીં, પણ બહુ કહેવાય નહીં. મિત્રો અત્યારે આપણે આંબાની અંદર આવી ગયા છીએ. જો આપણે આંબાની અંદર, અને મેં તમને બધાને કીધું હતું કે બ્લોગની લાસ્ટમાં હું તમને બધાને કહી બ્લોગ કેમ બંધ કરવાના છે. તો એમાં રીઝન એવું કંઈક છે કે વ્લોગ તો બંધ નહોતા કરવા, અને હજી થાહે નહીં. વ્લોગ કાંઈ બંધ થવાના છે નહીં. વ્લોગ તમ તારે આવશે, કન્ટિન્યુ જ આવશે. પણ આપણા વ્લોગ કન્ટિન્યુ આવશે એ વાત સાચી છે. આ તો હું છે ને ખાલી મજાક કરતો હતો. આપણા વ્લોગ નાની મોટી બાકાજીકી કરતા આવશે ખરા, પણ થોડાક મોડા આવશે, પણ બાકાજીકી કરતા આવશે. એ બધાને લાગતું હતું કે વ્લોગ બંધ કરવાનું છે, એ બધાને દિલથી સોરી, કેમ કે વ્લોગ નથી બંધ કરવાના. અને તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખો. હવે કેટલી વાર મારે તમને બધાને કેવું 3K કમ્પ્લીટ કરાવો ને. કેટલા 3K થાય ને હવે? હા 3K થાય. 3K કમ્પ્લીટ કરાવો હવે જલ્દીથી. ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ બતાવો ને એવો આમાં બતાવી દો. કેમ બાકી એમાં આપણે બાકાજીકી બોલાવી નાખી હતી કે નહીં ફોલોવરમાં, એની જેમ બતાવી દો એકવાર આમાં. અહીંયા હાલતો તો ને તો ગારો સોટી ગયો. જો તો આમાં તો આ બધું ભીનું ભીનું જ છે. આમાં ક્યાંય જવાય એવું જ લાગતું નથી. નિરાતે હાલું તો નકર ગારામાં ડીપ થઈ જાઉં, ઘરે જાઉં. અને આ પાછળ કોણ સોય ટૂંકી? હું તમને વોઇસ આવે ટંગ 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 જોવા જેવું. જો હા બ્લોગની પથ્થારી ફેરવી નાખે છે. હવે તો ગારા એણી કાઢી. જો કાંઈ રસોઈ બનાવ્યા છે, ત્યાં કાંઈ ન કહેવાય. બનાવવું પડે ને, ખાવાનું તો બનાવવું પડે, એટલા માટે ત્યાં કાંઈ નથી કહેવાનું આપણે. અને આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તો કેમ રહે? જો કે વ્લોગ બંધ થવાના નથી, વ્લોગ કન્ટિન્યુ આવશે જ તે. તો જલ્દીથી આપણે આ વ્લોગ પૂરો કરી નાખી. થોડુંક ધીમે ધીમે બોલું એટલે તમને બધાને મજા આવે અને વ્લોગ એ બાને થોડોક લાંબો થાય. હા, તો આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં લગી રામે રામ ડાયરાને.